નમસ્કાર, હું કૃષિ વત્સલમ આર્ય પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોશું મે માસના ખેતી કાર્યો, જે ડૉક્ટર GR ગોયલ, પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા સંચાલિત. તેમાં આપણે સૌપ્રથમ જોશું તેલીબિયા પાકો. આપણે તેલીબિયા પાકોમાં સૌપ્રથમ જોશું મગફળી. જમીનમાં ભેજ હોય ત્યારે ઉનાળુ મગફળીને ઉપાડી ઢગલા અઠવાડિયું સુકાયા બાદ પાથરા ફેરવી ડોડવામાં 8% ભેજ હોય ત્યારે થ્રેશિંગ કરવું. ત્યારબાદ જમીનમાં ભેજનું પ્રમાણ અને છિદ્રતા જાળવી રાખવી. તે માટે આગલા પાકના ઝાડિયા મૂળિયા કાકરા વીણી જમીનને ચોખ્ખી કરો. તેમાં આગોતરા વાવેતર માટે જમીનમાં ઢાળ હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું. ત્યારબાદ આપણે વાત કરીશું તલની. ઉનાળુ તલ પણ તેમજ ઘેંટા પીળા પડી જાય પછી કાપણી કરી ઊભા કરવા. તે પછી સુકાઈ જાય પછી ખેરી તલનું ગ્રેડિંગ કરી કોથળા ભરી લેવા. તેમજ તલના પાકની કાપણી પાક પીળો પડી જાય ત્યારે કાપણી બાદ 7 તથા 15 દિવસે એમ 2 વાર ખેરવાની ભલામણ કરવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે વાત કરીશું ધાન્ય પાકોની. ધાન્ય પાકોમાં સૌપ્રથમ વાત કરીશું બાજરીની. બાજરી પાકને ફૂલ અવસ્થાએ આવશ્યક પિયત આપવું. ત્યારબાદ બાજરીના ડુંડાને દબાવવાથી દાણા છૂટા પડે ત્યારે જ લણવા. ત્યારબાદ સ્વીટ કોર્ન માટે માધુરી અમેરિકન અથવા ઓરેન્જનું વાવેતર કરવું. ત્યારબાદ મકાઈમાં બેબી કોર્ન, પોપકોર્ન માટે માધુરી પોપકોર્ન અથવા ગોલ્ડન બેબીનું વાવેતર કરવું. ત્યારબાદ આપણે વાત કરીશું જુવારની. દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરત પિયત આપવું. ત્યારબાદ ઉનાળુ ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સૂકવી. વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સૂકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો. ત્યારબાદ હવે વાત કરીશું કઠોળ પાકની. કઠોળ પાકમાં સૌપ્રથમ મગની શીંગોની કાપણી વહેલી સવારે કરવી. ત્યારબાદ મગના ભૂકી છારા રોગના અસરકારક અને અર્ધશમ નિયંત્રણ માટે કોર્બનડાઝીમ 0.025% અથવા હેક્ઝાકોનાઝોલ 0.05% અથવા દ્રાવ્ય ગંધક 0.2% અથવા સેન્દ્રિય ખેતી માટે લીમડાના મીંજનું દ્રાવણ 5% મિશ્ર કરી રોગની શરૂઆત થાય કે તુરંત 15 દિવસના અંતરે 3 છંટકાવ કરવા. ત્યારબાદ આપણે વાત કરીશું અડદની. અડદના પાનના ટપકાના રોગના અસરકારક અને અર્થસમ નિયંત્રણ માટે રોગથી શરૂઆત હેક્ઝાકોનાઝોલ 0.05% 10 લીટર પાણીમાં 10 મિલીના 3 છંટકાવ 15 દિવસના અંતરે કરવા. ત્યારબાદ આપણે વાત કરીશું રોકડિયા પાકોની. રોકડિયા પાકોમાં સર્વપ્રથમ કપાસ. આ માસમાં છાણિયું કમ્પોસ્ટર ખાતર ચાસમાં ભરી દેવું. ત્યારબાદ કપાસનું આગોતરું વાવેતર કરવું નહીં. ત્યારબાદ ખેતરમાં જમીનને ખેડ કરી સમતલ બનાવો અને ઢાળ ઓછો કરો. ત્યારબાદ કપાસમાં વાવેતર પહેલાં જમીનની ચકાસણી કરાવો. ત્યારબાદ કપાસમાં તમારા વિસ્તારમાં જે જાતનું સારું ઉત્પાદન આપતી હોય તે જાતનું બિયારણ ચોમાસા પહેલાં મેળવી લેવું. ત્યારબાદ કપાસનો પાક પૂરો થયા બાદ સેઢાપાળા ઉપર રહેલ નિંદામણ તેમજ અન્ય બિનજરૂરી છોડનો નાશ કરવો. તેમજ પેરાથિયોન, ભૂકી, સેઢાપાળા તેમજ જ્યાં ઢાલિયા કીટક બેસે છે ત્યાં છંટકાવ કરવો. ત્યારબાદ વાત કરીશું શેરડીની. શેરડીની રોપણી પછી 3જા મહિને હલકા કદના તથા 5મા મહિને ભારે કદના પાળા
ચઢાવવા ખેતરમાં શેરડીની પતરી બાળવાની સલાહ આપવામાં આવતી નથી. ત્યારબાદ શેરડીના ફૂદફૂદિયા કીટકના શેરડીમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝેર છે, જેના પરિણામે પાન ઉપર ફૂગની વૃદ્ધિ થાય છે. તે માટે ડાયમિથોએટ 30 ઇસી 10 લીટર પાણીમાં 10 મિલી અથવા ફ્રેનિસ્ટથિઓન 50 ઇસી 10 લીટર પાણીમાં 10 મિલી ભેળવી છંટકાવ કરવો. ત્યારબાદ શેરડીની જુદા જુદા વેધકોનું જૈવિક નિયંત્રણ કરવા પરજીવી ટ્રાઇકોન્ડમાં ભમરીનો ઉપયોગ કરવો. ત્યારબાદ શેરડીમાં તડતડિયા અને સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીમાંથી બનેલ 5% દ્રાવણ 500 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. તે પછી આપણે વાત કરીશું શાકભાજી પાકોની. શાકભાજી પાકોમાં સર્વપ્રથમ શાકભાજીના તૈયાર થયેલી ધરુઓની ફેર રોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા. ત્યારબાદ શાકભાજી પાકો માટે ધરુવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી. શાકભાજીના પાકમાં બિયારણને થાયરમ અથવા કાર્બેન્ડાઝિમનો પટ અવશ્ય આપવો. રીંગણના પાકમાં ફળ અને ડૂંખ કોરી ખાનાર ઈયળ તથા અન્ય જીવાતો માટે સંકલિત નિયંત્રણ આપવું. ત્યારબાદ જુદા જુદા પાકો જેવા કે શાકભાજી, કપાસ, શેરડી વગેરે માટે નોવેલ પ્રવાહી ખાતર આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. ત્યારબાદ આદુમાં હિમાલય, સુપ્રભા, સુરાવી, સિંગાપુરી, તુરા, નાડિયાનું વાવેતર કરવું. ત્યારબાદ હળદર સુરવણા, સુરોમા, સુગંધમાં, પ્રભા, પ્રતિમા, રંગા, ગુજરાત હળદર 1 અથવા BSR 1નું વાવેતર કરવું. હવે પછી આપણે વાત કરીશું બાગાયતી પાકોની. બાગાયતી પાકોમાં સર્વપ્રથમ અપરિપક્વ દાડમના ફળ ફાટી જતા અટકાવવા, નિયમિત પિયત આપવાનું તથા થડેથી પીલા દૂર કરવા. ત્યારબાદ બાગાયતીમાં વાત કરીશું લીંબુના થડેથી નીકળતા પીળા દૂર કરવા તથા ભલામણ મુજબના ખાતરો આપી દેવા. ત્યારબાદ ગીર સાવજ સમજવું. કેળ પાકમાંથી રોપણીના 1 મહિના બાદ 500 મિલી 0.5% ટ્રાઇકોડમાં અને સ્યુડોમીનાસનું દ્રાવણ રેડવું. ત્યારબાદ કેળની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારેમાં વધારે ઉત્પાદન તેમજ આવક મેળવવા માટે કેળની ગણદેવી સિલેક્શન જાત વાવવાની ભલામણ કરવામાં આવે છે. ત્યારબાદ દાડમ, ફૂલછોડ, ઔષધિક પાકો અને રક્ષિત ખેતી પાકોમાં થ્રિપ્સના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા લીંબોળીનું તેલ 30 મિલી અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક 20 મિલીથી 40 મિલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ત્યારબાદ આટલું કરો. ખરીફમાં લેવામાં આવનાર પાકનું આગોતરું આયોજન કરવું. પાકની પસંદગી બાદ આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણ અનુરૂપ ભલામણ થયેલ તથા વધુ ઉત્પાદન આપતી જાતની પસંદગી કરવી. હંમેશા સરકારી કંપની દ્વારા જ બનાવેલ રાસાયણિક ખાતર વાપરવાનો જ આગ્રહ રાખવો. રાસાયણિક ખાતર ભેજ રહિત અને વજન ચકાસણી કરીને ખરીદવું. તેમજ પાક ભલામણ મુજબ રાસાયણિક ખાતરની ખરીદી કરવી અને પાકું બિલ ખેડૂત મિત્રોને વિક્રેતા પાસેથી લેવું. રોગ જીવાત સામે પ્રતિકાર ધરાવતી જાત પસંદ કરવી. ત્યારબાદ તેમાં જ આપણે થોડું વધારે સમજશું કે બિયારણ ખરીદતી વખતે પેકિંગ સાઇઝ, વજન, જાતનું નામ, સર્ટિફાઈડ ટેગ, ભાવ અને ભેજ રહિત છે કે નહીં તે ચકાસણી કરીને લેવું. તેમજ પાકું બિલ વિક્રેતા પાસેથી લેવું. તેમાં પોતાનું નામ
બિયારણનો પાક, જાત, લોટ નંબર, વજન અને ભાવ યોગ્ય જગ્યાએ લખાયેલ છે તેનો વિક્રેતા પાસે આગ્રહ રાખવો. જંતુનાશક દવા ખરીદતી વખતે પાકમાં આવતા રોગ જીવાત માટે ભલામણ કરેલ દવાનું વિક્રેતા પાસેથી ખરીદી કરી તેમજ જંતુનાશક દવા એક્સપાયર થયેલ છે કે નહીં તે ચકાસણી કરી તેમજ જંતુનાશક દવાનું પાકું બિલ તેમજ તેમાં ખેડૂતનું નામ, ગામ, જંતુનાશક દવાનું નામ, બેચ નંબર, પેકિંગ સાઇઝ, વજન અથવા લીટર, ભાવ બિલમાં યોગ્ય જગ્યાએ લખાવવું. ખરીફ સિઝનની શરૂઆત થતાં પહેલાં જ આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણને અનુકૂળ પાક પસંદગી કરવી. ત્યારબાદ સાર સહનશીલ પાકો: જુવાર, ટામેટાં, રીંગણા અને ભીંડો. તેમાં જ આગળ સાર સંવેદનશીલ પાકોમાં જ શેરડી, આંબો અને શાકભાજી. ત્યારબાદ તેમાં આપણે નિકાસ દ્વારા વૈશ્વિક બજારોમાં સારા ભાવ મેળવવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. કરાર આધારિત ખેતી પદ્ધતિ દ્વારા ખેડૂતોએ નિકાસકાર કંપની કે વેપારી સાથે સમન્વય કરવો જોઈએ. ખેડૂતોએ પોતાની પેદાશ ક્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાની શરૂ ભાવ વધુ મળે તે નક્કી કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પદ્ધતિથી વેચાણ કરવું તે નક્કી કરવું જોઈએ, જેમ કે સીધું વેચાણ અથવા એજન્ટ દ્વારા વેચાણ. જંતુનાશકોના અવશેષો રહિત ઉત્પાદન મળે તેવું અગાઉથી જ આયોજન કરવું જોઈએ. ખેત પેદાશોનો બગાડ ન થાય તે માટે યોગ્ય ગ્રેડિંગ કરી આકર્ષક પેકિંગ કરવું જોઈએ. તો ખેડૂત મિત્રો, મે માસના ખેતી કાર્યો અહીં પૂર્ણ થયા. જો તમે અવાનવા વિડીયો દર મહિને જોવા માંગતા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો અને તમે તમારા ખેડૂત મિત્રોને પણ આ મોકલો, જેથી તેમને પણ જાણ થઈ શકે કે આ મહિનામાં કયા પાક લેવા જોઈએ અને કેવી રીતના વાવવું જોઈએ. કોઈ પણ માહિતી જાણવા માટે નીચે આપેલ નંબરમાં તમે ચકાસ કરાવી શકો છો અને કોઈ મદદની જરૂર હોય તો તેમાં ફોન કરી શકો છો. ધન્યવાદ.